ભરૂચ શહેરના મુસ્લિમ સમાજના સામાજિક આગેવાન જનાબ મો સોએબ સુજનીવાલા દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડ એક્ઝામ કીટ ફ્રી ડિસ્ટ્રીબ્યુટની સાથે મુસ્લિમ સમાજમાં અમુક સામાજિક આગેવાનોનું અને ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવાનો પ્રોગ્રામ કુરજા રોડ સ્થિત ઇકરા ઇસ્લામી સ્કૂલ મુકામે રાખવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના મુસ્લિમ સમાજનો સામાજિક આગેવાન જનાબ મો સોએબ સુજનીવાલા દ્વારા એસએસસી અને એચએસસી બોર્ડ એક્ઝામ કીટ ફ્રી ડિસ્ટ્રીબ્યુટની સાથે મુસ્લિમ સમાજના અમુક સામાજિક આગેવાનોનું અને ટેલેન્ટેડ વ્યક્તિઓનું સન્માન કરવાનો પ્રોગ્રામ કુરજા રોડ સ્થિત ઇકરા ઇસ્લામી સ્કૂલ મુકામે રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ મહેમાન તરીકે ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, કનન કંપનીના ડિરેક્ટર તલકીન જમીનદાર, ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સૈયદ જૈનુદ્દીન, કોન્ટ્રાક્ટર MMMCTના પ્રિન્સિપલ મંસૂરી આસિફભાઈ, ડોક્ટર ઇસ્માઇલભાઈ પટેલ તથા ઇકરા ઇસ્લામી સ્કૂલના સંચાલક મિનાઝ સર આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। લગભગ 80 જેટલા વિદ્યાર્થીઓએ ફ્રી એક્ઝામ કીટનો લાભ લીધો હતો અને 12 જેટલા મુસ્લિમ સમાજ સેવકોનું અને 3 ટેલેન્ટેડ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ધોરણ 10 અને 12ની એસએસસી એચએસસીની પરીક્ષા માટેની મહત્ત્વની કહી શકાય કે એજ્યુકેશન કીટનું વિતરણ સામાજિક આગેવાન સોએબભાઈ સુજનીવાલા દ્વારા રાખવામાં આવેલું હતું। મોટા ભાગના વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને મોટિવેશન સ્પીચ આપીને પરીક્ષામાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે માટેનું એમને ખાસ પ્રવચન આપેલું હતું। આજે અમે નગરપાલિકા વિપક્ષ નેતા તરીકે તેમજ મારા તમામ સાથી સભ્યો તરફથી ભરૂચના તમામ વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા માટેની ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું। ભરૂચના વિદ્યાર્થીઓ ગુજરાતના સ્તરે કહી શકાય કે રાજ્ય સ્તરે સફળતા મેળવે અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કરે તેવી હું આશા રાખું છું।